પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ લેક્ચર પૂરો કરવાનો છે 9:15 વાગે રાઈટ. આપણે 35 મિનિટ વધી છે, આપણે 30 મિનિટની અંદર લેક્ચર પૂરો કરશું. ધ્યાનથી સમજજો બેટા. નીચેની બહુપદી સામે દર્શાવેલ x ની કિંમતે આપેલ બહુપદીનો શૂન્ય છે કે નહીં તે ચકાસો. હે સાહેબ, આ દાખલામાં શું કરવાનું? જો હું તમને સમજો. આપણને ગઈકાલે કરતા હતા ને એમ, પણ x ની કિંમત અહીંયા આપી છે -1/2. તો દાખલા મૂકવાનો, x ની જગ્યાએ -1/2. જો જવાબ 0 આવે તો શૂન્ય છે, અને જવાબ 0 ન આવે તો શૂન્ય નથી. દાખલો ગણીએ એટલે સમજાય. જો પેલો દાખલો આપણે ગણીએ છીએ, p of x બરાબર 3x + 1. 3 એમનેમ, x ની જગ્યાએ કેટલા? -1/3 + 1. 3 3 ઉડ્યા. આ -1 ને +1 વચ્ચે ઓછા ને 1 માંથી 1 જાય એટલે 0. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો ફટાફટ ડન છે? શૂન્ય છે કે નહીં? હાલો શૂન્ય છે કે નહીં? ઝડપથી શૂન્ય છે કે નહીં? તો કે લખવાનું શૂન્ય છે ભાઈ. ન હોય તો લખવાનું શૂન્ય નથી. બીજો દાખલો કરીએ. બીજો દાખલો કરીએ ભાઈ. જગતની માલિકા p of x બરાબર 5x - π. અને એમ કીધું છે બાપલિયાવ કે x ની જગ્યાએ 4/5 મૂકવાનું છે. x ની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 4/5. ક્યાં લખ્યા? અહીંયા લખ્યા. તો હવે બાપલિયાવ 5 એમનેમ, અને આ એકડો છે એની જગ્યાએ મૂકવાનું 100/5. એન ભાઈ 5 ઉડી ગયો, -π એમનેમ. 5 ઉડી ગયો. તમારે બાપ 100 એમનેમ ને -π એમનેમ. પાઈ ની કિંમત મૂકવાની ને 0 જવાબ આવ્યો. 0 જવાબ આવ્યો. હા કે ના? હા કે ના? હા કે ના? નજી નજી. તો શૂન્ય આવે કે નો આવે? શૂન્ય આવે કે નો આવે? હાલો હાલો, શૂન્ય છે કે નહીં? શૂન્ય છે કે નહીં? હાલો બકુડાવ. વેરી ગુડ. બધાનો આન્સર શૂન્ય છે કે નહીં? નથી તો લખવાનું શૂન્ય નથી. શૂન્ય નથી. વાર્તા પૂરી થાય. ત્રીજો દાખલો શું કીધું છે ભાઈ? p of x બરાબર x² - 1. હવે જો આ દાખલામાં બે કિંમત મૂકવાની છે. એક વખત x ની જગ્યાએ 1 મૂકવાની છે, અને બીજી વખત x ની જગ્યાએ -1 મૂકવાની છે. એટલે આ દાખલો 2 વાર કરવાનો. એક વાર એકડો મૂકવાનો, બીજી વાર -એકડો મૂકવાનો. હે ને? તો મૂકી દઈએ. હાલો બાપા જાઓ. x² એટલે 1/2 -1 1/2 1 -1 માંથી 1 જાય તો 0. હજી એક વાર 1/2 -1 એમનેમ 1 માંથી 1 જાય 0. શૂન્ય છે, શૂન્ય છે, શૂન્ય છે. હકેના સર સ્ક્રીનશોટ પાડવા દો ની. અરે બાપા હું મોકલી દઈશ તમને PDF. મોજ કરો ને દીકરાઓ. હકેના બોલો બોલો જી, બોલો જી. હાજી. તો લખવાનું શૂન્ય છે. શૂન્ય છે. એને ભાઈ, એને ભાઈ, એને ભાઈ. આગળ p of x બરાબર x² - 1. x² એટલે કોનો કરવાનો? -1 કરવાનો. -1. -1 કેટલો કોમેન્ટ? -1 કેટલો કોમેન્ટ? હલ્લો જી, હલ્લો જી, હલ્લો જી. 1. -1 એમનેમ 1 માંથી 1 જાય એટલે 0. શૂન્ય છે કે નહીં? બોલો. નથી. છે. ઠીક. મને આવડતું નથી તો આપણે લખવાનું શૂન્ય છે. એને આને આપણે મૂકી આવીએ સાઈડમાં. જગતની માલિપા મૂકી આવ્યા ને ટન 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 મેલ દીધું. હાલો ભાઈ. હવે જગતની માલિપા આપણે કરીએ છીએ એના પસવાડે પછીનો દાખલો. તો એમ કહેવાય કે આના પછી દાખલો છે આવડો ચોથો. બાપલિયાઓ ધ્યાન રાખજો. આ દાખલો છે ને એમાં જોવું પડશે હો બાપલા. હાલો p of x બરાબર x + 1 અને x - 2. x બરાબર પેલા 1 મૂકવાનું છે અને પછી 2 મૂકવાનું છે. તો પેલા 1 મૂકી દઈએ. કોમેન્ટમાં કહો ને મને 1 મૂકી દેવું છે. હે ભાઈ લાવ, હે મારા ભાઈ લાવ. 1 મૂકી દેવું છે. 1 મૂકી દેવું છે પેલા. હા તો હાલો મૂકી દો ભાઈ. p of 1 બરાબર
1 વત્તા 1 અહીંયા x છે એટલે 1 ઓછા 2. ધ્યાન રાખજો બકુડાઓ, આ x ની જગ્યાએ 1 મૂક્યો વત્તા 1 એમ નામ, પાછો x ની જગ્યાએ 1 મૂક્યો ઓછા 2 એમ નામ. હાલો ભાઈ તો શું જવાબ આવે? 1 વત્તા 1 એટલે 2 થાય. કે હા સાહેબ, 1 માંથી 2 જાય તો -1. હાલો 2 એકા 2 પણ કેવા? -2. 2 એકા 2 પણ કેવા? -2. ડન છે, ડન છે, ડન છે. એ ભાઈ આ શૂન્ય છે કે નહીં? હે ભાઈ, હે ભાઈ બોલો ને બાપા, હે મારી બેનો બોલો ને, શૂન્ય છે કે નથી? આવડો શૂન્ય છે કે નથી? છે કે નથી? નથી, નથી. પાકું, પાકું. હા મારા તારલાવ, મારા વીરલાવ, નથી તો આપણે લોકોનું શૂન્ય નથી, શૂન્ય નથી. આ દાખલો પાસો ગણવાનો છે એટલે પાછું લખું p of x બરાબર x વત્તા 1 અને x ઓછા 2. હે બાપા, હવે આપણે x બરાબર શું મૂકવાનું? હે મને જવાબ આપો ને, મને જવાબ આપો ને. હવે શું મૂકવાનું? હે x ની જગ્યાએ બગડો. વેરી ગુડ બેટા, બગડો, વેરી ગુડ. અહીંયા 2 વત્તા 1 અને 2 ઓછા 2. જો આ x હતો એની જગ્યાએ 2 વત્તા 1 એમ નામ, પાછો x હતો એની જગ્યાએ મૂક્યો પાછો બગડો -2 એમ નામ. હવે જો ભાઈ 2 ને 1 3 થાય, 2 માંથી 2 જાય 0. હાલો 3 ગુણ્યા 0 એટલે 0. એ ભાઈ શૂન્ય છે કે નહીં? હે હે બેન, હે ભાઈ જવાબ આપો ને બકવા. હાલો શૂન્ય છે કે નહીં? હે એ હાલો આજી, આજી આપણે લખવાનું શૂન્ય છે, શૂન્ય છે, શૂન્ય શૂન્ય છે. ટંટણાન. ઓકે, નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 5. દાખલા નંબર 5 શું કીધું? p of x બરાબર x નો વર્ગ. x બરાબર કેટલા લેવાનું છે? દાખલા હું કીધું? હે ભાઈઓ બહેનો, હે બેટા, હે મારા ડાયા ડાયા ચેમ્પિયન ભાઈઓ બહેનો, x બરાબર શું લેવાનું કીધું? હે હાલો હાલો સર 2 માં આન્સર આવે -2 નો આવે. સર 2 માં આન્સર 2 આવે -2 નો આવે. કેમાં ભાઈ? ફરીથી લખતો. હવે એના પછી ભાઈ કઈ ગયા? અહીંયા આવી ગયા આપણે. હાલો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ એલ એમ નામ x ની જગ્યાએ કેટલા લેવાના છે? -m ના છેદમાં l મૂકી દો, -m ના છેદમાં l વત્તા એમ નામ. l ઉડી ગયું. શું વધ્યું? તો કે -m અને વત્તા m વચ્ચે ઓછા m માંથી m જાય એટલે 0. શૂન્ય છે કે નહીં? હે ભાઈ, શૂન્ય છે કે નહીં? હે ભાઈ, શૂન્ય છે કે નહીં? હે ભાઈ, શૂન્ય છે કે નહીં? હે ભાઈ સર -1 ચોપડીમાં ક્વેશ્ચન નંબર 4. આસ્થા, મને તારી વાત ઉપર આસ્થા છે, પણ આસ્થા મને એ ખબર નથી પડતી કે તને શું કહેવા માંગીશ તું. વેરી ગુડ. છે તો લખવાનું શૂન્ય છે. ઓકે, હા ડન છે. હું ખુશનુમાં બધું 2-3 વખત જ સમજાવું છું, પછી રોજ ન હોય દીકરા કે સાહેબ પાછું સમજાવો. તો જયારે પહેલી વાર સમજાવું ત્યારે ધ્યાન ક્યાં હોય છે? હે બેન, હાલો એલ એમ નામ છેલ્લી વખત કીધું, બાકી ધ્યાન રાખજે. બીજા કોઈને કેમ પ્રોબ્લેમ ન થાય ભાઈ? તમને જ કેમ પ્રોબ્લેમ થાય? તો ધ્યાન રાખીને કરવાનું દીકરા. x ની જગ્યાએ મૂકવાનું -m ના છેદમાં l, l ઉડ્યો, -m વત્તા m વચ્ચે ઓછા m માંથી m જાય એટલે 0. સાવ ઈઝી છે. હાલો એના પછી 8મો દાખલો, 8મો નહીં 7મો. p of x બરાબર 3x નો વર્ગ -1. એક વખત x ની જગ્યાએ -1 ના છેદમાં √3 અને બીજી વખત 2 ના છેદમાં √3 મૂકવાનું છે. મૂકી દઈએ. દાખલામાં ધ્યાન રાખજો ભાઈ, x ની જગ્યાએ -1 ના છેદમાં √3 મૂકવાનું છે. તગડો એમ નામ, તગડો એમ નામ. x ની જગ્યાએ કેટલા મૂકવાનું છે?
કાન ખોલીને સાંભળજો, ડાઉટ નહીં પૂછતા, ધ્યાનથી જોજો. x ની જગ્યાએ મૂકવાનું છે -1/√3 એનો વર્ગ ઓછા 1 એમનમ ને 3 એમનમ. હવે વર્ગ કરવાનો છે, ધ્યાનથી સાંભળજો. -1/2 1 થાય. હમણાં આપણે છેદના સમીકરણમાં શીખ્યા હતા પેલા ચેપ્ટરમાં. √3 નો વર્ગ કેટલો થાય? કોમેન્ટમાં લખો. √3 નો વર્ગ કેટલો થાય? હાલો, બસ 3 -1 3 3 ઉડી ગયા. 1 -1 1 માંથી 1 જાય એટલે 0. શૂન્ય છે કે નહીં? જવાબ શૂન્ય છે કે નહીં? શૂન્ય છે કે નહીં? હા, છે. આપણે લખવાનું શૂન્ય છે ભાઈ, શૂન્ય છે. હાલો, ડન છે. ઓકે, હવે એના પછી બીજો દાખલો ફરીથી કરવાનો છે. હવે p of x બરાબર 3x નો વર્ગ -1. હવે કેટલા મૂકવાના? હવે મૂકવાના 2/√3 મૂકી દઈએ. બરાબર, હું મૂકવાનું છે 2/√3 મૂકી દઈએ. 3 એમનમ 2/√3 એનો વર્ગ -1 3 એમનમ. બોલો 2 નો વર્ગ કેટલો થાય? હે ભાઈ, 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ કેટલો થાય? 4. ક્યા બાત હે, ક્યા બાત હે. √3 નો વર્ગ કેટલો થાય? √3 નો વર્ગ કેટલો થાય? હાલો બાપલિયા, હાલો. હા, √3 નો વર્ગ 3 થાય. હાલો ભાઈ, -1 એમનમ 3 3 ઉડી ગયા. 4 ઓછા 1 3 જવાબ આવે. શૂન્ય છે કે નહીં? શૂન્ય છે કે નહીં? બોલો બોલો. નહીં તો આપણે લખવાનું શૂન્ય નથી, શૂન્ય નથી. હાલો, ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? હાલો 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 હાલો, ભણવાનું મન છે તો બોલો ડન છે, ડન છે. બોલો બોલો. ડન, વેરી ગુડ દીકરાઓ. એના પછી 2x. આ જો તો અહીંયા રકમમાં કઈક ભૂલ લાગે. x બરાબર 2/1 નહીં હોય, 1/2 છે. જો તો ચોપડીમાં અહીંયા કઈક રકમમાં ભૂલ લાગે. 8મો દાખલો, p of x બરાબર 2x + 1. જો તો ચોપડીમાં શું છે ભાઈ? 1/2 છે. જોવો તો ભાઈ કે 2/1 જ છે. 1/2 છે ને? સર ક્વેશ્ચન સર એકવાર રિપીટ કરો. કરું છું હજી એકવાર. પહેલી વખત -1/√3 મૂકવાનું કીધા હતા. અહીંયા x ની જગ્યાએ મૂક્યા -1/√3. -1 નો વર્ગ 1 થાય, √3 નો વર્ગ 3 થાય. 3 3 ઉડ્યા, 1 માંથી 1 જાય એટલે 0. બીજી વાર આપણને મૂકવાના કીધા હતા 2/√3. 2/√3. હાલો, 2/√3. હલો, શું વહી ગયું? 2/√3. બરાબર ને? તો આપણને કીધું 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, 3 3 ઉડ્યા, 4 માંથી 1 જાય એટલે 3. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સર x -1 કિંમત મૂકવાની છે ક્વેશ્ચન નંબર 4 માં. ક્વેશ્ચન નંબર 4 માં -1 કિંમત મૂકવાની છે. ક્વેશ્ચન નંબર 4 માં. ક્વેશ્ચન નંબર 4 ક્યાં છે ભાઈ? ટણ. ઓકે, અહીંયા -1 મૂકવાનું છે. અહીંયા x બરાબર, જો તો ભાઈ ક્વેશ્ચન નંબર 4 માં આ બેન કઈ છે કે ખાલી x બરાબર 1 નથી મૂકવાના, -1 મૂકવાનું છે. જો તો ક્વેશ્ચન નંબર 4 માં તો આપણે છે ને 1 નથી મૂકવાનો. આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાનો છે? -1 મૂકવાનું. ચાલો મૂકી દઈએ. તો p of -1. હાલો ધ્યાન રાખજો ભાઈ, આ x ની જગ્યાએ મૂકશું -1 + 1 એમનમ. x ની જગ્યાએ મૂકશું -1 અને -2 એમનમ. હવે જો વત્તે ઓછે ઓછા 1 માંથી 1 જાય એટલે 0 અને ઓછે ઓછે વત્તા તો 2 અને 1 એટલે 3. પણ કેવા 3? -3. તો -3 ગુણ્યા 0 કરો એટલે 0. તો અહીંયા આવશે શૂન્ય છે. આ ધ્યાન રાખવાનું હો ભાઈ. જો -1 છે તો શૂન્ય છે ને +1 હોય તો શૂન્ય નથી. આવી એક્ઝામમાં ભૂલ ન થઈ જાય. અહીંયા તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારા પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેક ન હોય, પણ ઘણી વખત ઉતાવળમાં આપણે -1 ની બદલે ખાલી 1 મૂકી દીધું હોય તો લોચા પડી જાય. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ?
ઓકે ડન. બસ આવું કેતા રહેજો બાપલિયાઓ. હા હાલો હવે અહીંયા આપણને કીધું ભાઈ x બરાબર કેટલા લેવાના આ ખોટું છે 1/2 લેવાનું છે ને તો બગડો એમ ને x ની જગ્યાએ 1/2 મૂકી દઈએ 1/2 વત્તા 1 એમ ને બગડો ઉડ્યો 1 + 1 એટલે કેટલા થાય 2. હાલો ડન છે શૂન્ય છે કે નહીં શૂન્ય છે કે નહીં હાલો નથી એ લખવાનું શૂન્ય નથી અહીંયા લખશું શૂન્ય નથી. એના પછી ચોથો પ્રશ્ન નવો પ્રશ્ન મોસ્ટ આઈએમપી 10મા ધોરણમાં બીજા ચેપ્ટર ચોથા ચેપ્ટર બધી જગ્યાએ કામ આવશે. રેડી બકુડા રેડી શૂન્ય શોધવાના છે રેડી હાલો 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 એ હાલો રેડી છેલ્લો પ્રશ્ન છે અને આજનો લેક્ચર એ પૂરો થઈ જશે અને 2.2 સ્વાધ્યાય પૂરો થઈ જશે. આવતા અઠવાડિયે ગણિતના લેક્ચર હશે ત્યારે 2.3 સ્વાધ્યાય શરૂ કરીશું. ડન છે બચ્ચાઓ ઓકે ચલો શું કીધું નીચે આપેલ બહુપદીના શૂન્ય શોધો એટલે હું ખબર અહીંયા p of x બરાબર x + 5 મૂક્યું છે ને તો તમારા લોકોને શું કરવાનું છે બરાબર કરીને 0 મૂકી દેવાનું છે એટલે અહીંયા મૂકવાનું છે x + 5. ભાઈ શૂન્ય શોધો એટલે x નો જવાબ ગોતો સમજાય શૂન્ય શોધો એટલે હું x નો જવાબ ગોતો. આવું તમારે 10મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં 2.2 નો પહેલો પ્રશ્ન ચોથું ચેપ્ટર આ બે ચેપ્ટર ની અંદર આવશે 5મા ચેપ્ટરમાં આવશે. શીખી લેજો અત્યારથી શીખી લેજો જે સમજવું એ સમજો પણ આવડવું જોવે બાપલિયાઓ કેમ કરવાનું તો કે x + 5 આપ્યું છે બરાબર કરીને 0 મૂકવાનું. શૂન્ય શોધો એટલે x નો જવાબ ગોતવાનો x નો જવાબ ગોતવો એટલે x ને એકલો કરવાનો આ +5 છે. જગતની માલિપા આવે તો બરાબરની આ બાજુ આવે તો -5 થાય તો x બરાબર -5. હાકેના લ્યો દાખલો પૂરો થઈ ગયો. 1 માર્ક્સ ની અંદર બધાને પૂછાશે. હજી એક વખત દીકરાઓ અને ભૂલી જાઓ ફરીથી મને ડાઉટ પૂછો એ પહેલા ફરીથી અહીંયા x + 5 આપ્યું બરાબર કરીને 0 મૂકી દો +5 છે બરાબરની ઓલી બાજુ જાય તો -5 તો x બરાબર -5 દાખલો પૂરો. આને શૂન્ય શોધો કહેવાય. ડન બાપલિયાઓ હા હાલો અહીંયા હું આપ્યું x - 5 બરાબર 0 આ x - 5 છે બરાબરની ઓલી બાજુ જાય તો x બરાબર હું જવાબ આવે કોમેન્ટ કરો બાપલિયાઓ x બરાબર હું જવાબ આવે બાપલિયાઓ હાલો યસ 5 હે ને -5 છે આ બાજુ હોય તો +5 દાખલો પૂરો થઈ ગયો જવાબ આવી ગયો. આ 1 માર્ક્સમાં પૂછાય કેટલા માર્ક્સમાં 1 માર્ક્સમાં ઓકે. એના પછી અહીંયા આપ્યું છે 2x + 5 બરાબર 0 ત્રીજો દાખલો ભાઈ હાલો એ ભાઈ આ +5 છે આ બાજુ આવે તો બરાબર ની આ બાજુ આવે તો કોમેન્ટ કરો તો હાલો તો યસ બેટા -5 તો 2x બરાબર -5 આ બે ગુણાકાર છે બરાબર ની આ બાજુ આવે તો ભાગાકાર એટલે x બરાબર -5/2. હાલો ડન છે બેટા. ઘણા બધાને ખબર નથી પડતી ઓલી કોણ હતી શું નામ હતું એનું જે ડાઉટ પૂછે શું નામ એ પૂછતો પાછો ડાઉટ શું નામ તારું તહુરા કે કેવું હતું નામ તારું કઈ ગઈ મને નામ ભૂલાઈ જાય છો ભાઈ. હા ખુશનુમા જો દેવાંશી એ યાદ દેવાંશી ને એની બેનપણીનું નામ યાદ રહી ગયું ખુશનુમા. જરા ખુશ ખાતા જોજે હો બાપલિયા. આ બે ગુણાકાર છે બરાબર આ બે ભેગા છે ને ભેગા ગુણાકાર કહેવાય બરાબર ને આ બાજુ આવે એટલે ભાગાકાર થાય એટલે જવાબ કેટલા આવે -5/2. ડન છે ખુશનુમા સમજાણું ને બાપા. સર પીડીએફ મોકલી દેજો હા બેટા મોકલી દેશે. એના પછી 3x - 2 બરાબર 0 x નો જવાબ ગોતવાનો છે શૂન્ય ગોતવા એટલે x નો જવાબ -2 છે ઓલી બાજુ જાય તો -2 ઓલી બાજુ જાય તો કે માઇનસ છે આમ જાય તો પ્લસ થઈ જાય ટંટણાન. આ તગડો ગુણાકારમાં છે ખુશનુમાં તગડો ગુણાકારમાં છે બરાબર ની ઓલી બાજુ આવે તો ભાગાકાર એટલે x બરાબર 2/3. હે આ 3 ગુણાકાર છે આ બાજુ આવ્યો એટલે ભાગાકાર. સમજાણું
એ સમજાણું? હાલો બાપા હાલો. હા વેલી દૂધ. એના પછી આમાં તો 3x જ છે ભાઈ, તો 3x બરાબર 0 મૂકી દેવાનો હે ને. પાંચમો દાખલો છે, 3x બરાબર 0 મૂકવાનું. 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર, તો x બરાબર 0 ના છેદમાં 3, તો x બરાબર 0, x બરાબર 0 હે ને. આગળ વયા જઈએ. હવે ભાઈ છઠ્ઠો દાખલો, ax બરાબર 0 છે હે ને. ax બરાબર 0 અહીંયા કીધું a does not equal to 0 નો મતલબ એવો થાય કે a ની જગ્યાએ 0 નથી. કોઈ પણ આંકડો તમારે લેવો હોય તો લઈ શકો, લેવા નથી. ટૂંકમાં a બરાબર 0 નથી. a બરાબર 5, 10, 50, 25, 60, 70, 80, 90, 100 જે લેવું લેવાય, પણ a બરાબર 0 નથી. આપણને કવિ એવું કહેવા માંગે છે. સમજાઈ ગયું? હાલો, ax is equal to 0, એ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x બરાબર 0 ના છેદમાં a, એટલે x નો જવાબ એ કેટલો થઈ જાય? 0. હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે. આ કાલની આખી પીડીએફ જ મોકલી દઈશ બેટા, આખી પીડીએફ મોકલી દઈશ. આમાં કાલના દાખલા આવી જશે, આજના દાખલા આવી જશે, ચિંતા ન કરો. એના પછી આ છેલ્લો દાખલો, p of x બરાબર cx વત્તા d, cx વત્તા d. હવે આગળ આમ લખ્યું જો અહીંયા આ દાખલો નથી, આ આપણને ખાલી વધારાની માહિતી આપી છે. આ માહિતી કેવા હું માંગે સમજાવું કે ભાઈ c does not equal to 0, c બરાબર 0 નથી. c અને d એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા છે એટલે શું? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કાંઈ પણ લઈ લો, 0 સિવાય જે લેવી લઈ લો, પણ લેવા નથી. ટૂંકમાં આ લોકોને કહેવાનો મતલબ એવો છે કે c બરાબર 0 નથી. સમજો, c does not equal to 0, c બરાબર 0 નથી. આપણે એનું કાંઈ કામ નથી, જેમ કરતા હતા એમ જ કરવાનું છે. આવું જોઈને બી નહીં જવાનું બપલ જાવ. હાલો રકમ અહીંયા લગી જ છે, p of x બરાબર cx વત્તા d. આપણે જેમ કરતા હતા એમ cx વત્તા d બરાબર મૂકી દો 0, મૂકી દો 0, મૂકી દો 0, મૂકી દો 0 હે ને. તો આ d પ્લસ છે, આ બાજુ આવે તો d પ્લસ છે, આ બાજુ આવે તો હાલો cx બરાબર d પ્લસ છે, આ બાજુ આવે તો d, આ બાજુ આવે તો કોમેન્ટમાં જવાબ, d આ બાજુ આવે તો માઇનસ d, d આ બાજુ આવે તો માઇનસ d. c ગુણાકાર છે, આ બાજુ આવે તો c ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x નો જવાબ મળ્યો માઇનસ d ના છેદમાં c. મોસ્ટ IMP સમ છે. હજી એક વખત એ ખુશનુમા તને શીખવાડું સાંભળ, cx વત્તા d બરાબર 0, વત્તા d આ બાજુ એટલે ઓછા થયા, c ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે x નો જવાબ આવ્યો માઇનસ d ના છેદમાં c. હાલો ડન છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.